તારીખ 5 જૂન 2024 ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને અમેરિકી એસ્ટ્રોનોટ્સ બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે. બોઇંગ કંપનીના એક સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં સવાર થઈને બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચે છે. 8 દિવસ બંનેને ત્યાં રહેવાનું હતું અને 13 જૂને બંનેને પૃથ્વી પર પરત ફરવાનું હતું. શું સુનિતા અને બુચ વિલ્મોર ત્યાં ફસાઈ ચૂક્યા છે અથવા કેટલાક દિવસ તેને હજુ ત્યાં રહેવું પડશે? બંનેને સ્પેસ સ્ટેશન પર પહોંચાડનાર સ્ટારલાઇનર યાનમાં શું ખામી સર્જાય છે? આ બધામાં એલોન મસ્કનો શું રોલ છે? નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રસિંહ સરવૈયા અને ઇન્ફોબીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. સૌથી પહેલા એ જાણી લઈએ કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કોણ છે. સુનિતાના પિતા દીપક પંડ્યા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના. 1958માં તેમના પિતા અમદાવાદથી અમેરિકા જઈને વસ્યા. તેઓ એક ન્યુરો એનાટોમિસ્ટ હતા. સુનિતાની માતા ઉર્સુલાઇન બોની પંડ્યા એક અમેરિકન મહિલા હતી. 19 સપ્ટેમ્બર 1965 યુકિલેડ ઓહિયો ખાતે સુનિતાનો જન્મ થાય છે. 1983માં તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. 1987માં તે અમેરિકાની નૌસેનામાં ભરતી થઈ હતી. ત્યાંથી લાંબો સમય સુધી પોતાની સેવા આપતી રહી. 1998માં તેને એક એસ્ટ્રોનોટ તરીકે પસંદ કરવામાં આવે છે. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તેણે રશિયાની સ્પેસ એજન્સીમાં કામ શરૂ કર્યું અને 2006ના વર્ષમાં તેણે પોતાની પહેલી અંતરિક્ષ યાત્રા કરી. 61 વર્ષના બુચ વિલ્મોર પોતાનો અભ્યાસ પૂરો કરી નૌસેનામાં ભરતી થયા હતા. ત્યારબાદ ટેસ્ટ પાયલટ બન્યા અને 663 એરક્રાફ્ટ વિમાન લેન્ડિંગનો અનુભવ મેળવ્યો. 1991ના ગલ્ફ વોર દરમિયાન ફાઇટર પ્લેન પણ ઉડાડ્યા. 2000ના વર્ષમાં નાસાએ તેને એક અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કર્યા. ત્યારથી તેઓ નાસા સાથે સંકળાયેલા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન, અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ટૂંકમાં ISS, એક મોટું અંતરિક્ષ યાન છે જે પૃથ્વીની કક્ષામાં રહીને ભ્રમણ કર્યા કરે છે. આપણે તેને અવકાશ વિજ્ઞાનની પ્રયોગશાળા પણ કહી શકીએ, જેને પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. 90 મિનિટમાં તે પોતાનું પૃથ્વી ફરતેનું એક ચક્કર પૂરું કરે છે, જેના કારણે અહીં દર 90 મિનિટે રાત અને દિવસ થયા કરે છે. અહીં આવીને અંતરિક્ષ યાત્રીઓ વૈજ્ઞાનિક પ્રયોગો કરે છે, જેમ કે ડાર્ક મેટર, અંતરિક્ષ વિકિરણ અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ પર સંશોધન કરે છે. સ્પેસ સ્ટેશન પૃથ્વી પર નજર રાખે છે અને તે કોમ્યુનિકેશન તથા હવામાન સંબંધી સંશોધનમાં મદદ કરે છે. અમેરિકાની નાસા, રશિયાની રોસકોસ્મોસ, યુરોપની એશા, જાપાનની જેક્સા તથા કેનેડાની CHA, આ 5 દેશોની સ્પેસ એજન્સીઓએ મળીને તેને બનાવ્યું અને 1998ના વર્ષમાં તેને સ્પેસમાં મોકલવામાં આવ્યું. જૂનની 5 તારીખે અમેરિકાના ફ્લોરિડાના સ્પેસ સ્ટેશનથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્ટારલાઇનર કેપ્સ્યુલની મદદથી ઉડાણ ભરે છે. 400 કિલોમીટરની સફર અને લગભગ 4 કલાકનો સમય. સ્ટેશન પર ઉતરીને તે બંનેને નાસા દ્વારા સોંપાયેલું રિસર્ચ વર્ક કરવાનું હતું. સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી તે બંનેને જાણ થાય છે કે જે સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં તેઓ આવ્યા હતા તેમાં 4 જગ્યાએથી હિલિયમ વાયુ લીક થઈ રહ્યો છે. બંને ત્યાં પહોંચી તો ગયા, પણ પાછા ફરવામાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. નાસાને આ વાતની જાણ કરવામાં આવી. નાસા દ્વારા કહેવામાં આવ્યું કે અમે ખામી ઠીક કરી દઈશું. સ્પેસ સ્ટેશનમાં પહેલેથી જ 5 થી 6 એસ્ટ્રોનોટ હાજર હતા. તેમને જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી નાચી ઉઠે છે. આવી રીતે 13 જૂનની તારીખ નજીક આવતી જાય છે અને સ્ટારલાઇનર યાનનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. નાસા અને બોઇંગ કંપની દ્વારા ફરી કહેવામાં આવ્યું કે અમે કામ કરી રહ્યા છીએ. 13 ના બદલે 22 જૂનની તારીખ આપવામાં આવી. 22 તારીખ પણ નીકળી ગઈ અને 26 તારીખ આપવામાં આવી. આમ તારીખ પે તારીખ આપવામાં આવે છે અને પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. તો શું સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશમાં ફસાઈ ચૂક્યા છે? શું તેઓ પૃથ્વી પર પાછા આવી શકશે? પ્રશ્નો થવા સ્વાભાવિક છે. તો સાવ એવું પણ નથી. બંને અત્યારે સુરક્ષિત છે અને સ્પેસ સ્ટેશનમાં બીજા એસ્ટ્રોનોટ્સ પણ તેમની સાથે છે અને તેમને સોંપાયેલું કામ કરી રહ્યા છે. જો ખરેખર એમ જ હોય તો તે બંનેને લઈને ગયેલું સ્ટારલાઇનર યાન તે બંનેને લીધા વિના પાછું કેમ પૃથ્વી પર આવી ગયું? નાસાએ તે યાનની ઊંડી તપાસ અને સમીક્ષા કર્યા પછી એવો નિર્ણય લીધો કે જેના કારણે સ્ટારલાઇનર માણસો વિના પૃથ્વી પર પાછું આવી ગયું. તેઓ સુનિતા અને બુચ વિલ્મોરને લઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા. અમેરિકા ઈચ્છે તો રૂસ, ચીનની મદદ પણ લઈ શકે છે અથવા પોતાના જ દેશના એલોન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ પણ લઈ શકે છે. સ્ટારલાઇનર યાનને આ પહેલા પણ માણસો વિના મોકલવામાં આવ્યું હતું અને સુરક્ષિત રીતે પાછું પણ આવી ગયું હતું. આ સફળ પરીક્ષણ પછી જ તેને સહમાનવ મોકલવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે આ વખતે તે નાસાની ઈચ્છા મુજબ કામ કરી ન શક્યું. પૃથ્વી પર પાછા ફરવાનું કંઈ નક્કી ન હોય તેવા સંજોગોમાં તેવા કેટલા દિવસ સ્પેસ સ્ટેશનમાં રહી શકશે? જવાબ છે 2025ના ફેબ્રુઆરી મહિનાના અંત સુધી. નાસાના કહેવા મુજબ તેઓ ક્રૂ 9 મિશન અંતર્ગત ફેબ્રુઆરી 2025માં SpaceXના ડ્રેગન સ્પેસક્રાફ્ટની મદદથી પાછા આવશે. અંદાજે 5 મહિના જેટલો સમયગાળો. શું તેઓ આટલો લાંબો સમય અંતરિક્ષમાં રહેવા તૈયાર છે? હકીકતે આ બંને આ પહેલા પણ સ્પેસમાં લાંબો સમય રહી ચૂક્યા છે. નાસાનું કહેવું છે કે તેમના અંતરિક્ષ યાત્રીઓ વિભિન્ન પરિસ્થિતિઓથી વાકેફ હોય છે
તેમને ખબર હોય છે કે કોઈ પણ પ્રકારનો ખતરો ઉભો થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ અવકાશમાં એટલે કે સ્પેસ સ્ટેશન પર કેટલા દિવસ રહી શકે છે? સ્પેસ સ્ટેશન પર રહેવાનો સૌથી લાંબો રેકોર્ડ રૂસના સોયુઝ MS-22 અંતરિક્ષ યાનના એસ્ટ્રોનોટના નામે છે. આ લોકોએ 371 દિવસ એટલે કે લગભગ 1 વર્ષથી પણ વધુ સમય સ્પેસમાં વિતાવ્યો હતો. MS-22 માં ખામી સર્જાતા અવકાશ યાત્રીઓ સ્પેસમાં અટવાઈ ચૂક્યા હતા. રૂસ દ્વારા એક નવું MS-23 અંતરિક્ષ યાન મોકલી એસ્ટ્રોનોટને પાછા લાવવામાં આવ્યા હતા. અંતરિક્ષ યાત્રીઓની સામાન્ય જરૂરિયાતોનું શું? હાલ તો તેમની જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ સ્પેસ સ્ટેશન પર હાજર છે, જેમ કે ભોજન, પાણી, કપડાં અને ઓક્સિજન. આ સિવાય નાસા દ્વારા જરૂરિયાતવાળી વસ્તુઓની સપ્લાય માટે રીસપ્લાય મિશન લોન્ચ કરવામાં આવે છે. શું સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર તેમના પરિવાર તથા મિત્રો સાથે સંપર્કમાં છે? હા, પૃથ્વી પર મળનારી દરેક સુવિધા તેને અવકાશમાં પણ મળી રહે છે. જ્યારે તેમને ખાલી સમય મળે છે ત્યારે તેઓ તેમના પરિવાર સાથે ઈમેલ, કોલ અને વિડીયો કોન્ફરન્સ કરી શકે છે. તો મિત્રો, આ હતી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની અવકાશી સફર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આ વાંચો.